ધર્મેશ પ્રવીણચંદ્ર પોંદા। હું સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી આવ્યો। સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરવા માટે ગયો હતો। દસ્તાવેજ કરીને છૂટા પડ્યા ત્યારે જે ટેક્સના પૈસા જે ભરવાના બાકી હતા તો ખરીદનાર પાર્ટીએ એમ મને કીધું કે ધર્મેશભાઈ આ ટેક્સના પૈસા ખરેખર બાકી હોય કોણે દેવા જોઈએ? મેં કીધું વેચનારે ક્લિયર કરીને આપવું જોઈએ। તો વેચનારે મને એમ કીધું કે એ તમારે બોલવાની જરૂર નથી, અમારો પ્રશ્ન છે। એટલે મેં કીધું ભાઈ જુઓ, આ ભાઈએ મને પૂછ્યું એટલે મેં કીધું, બાકી તો ખરેખર તો કાયદેસર જવાબદારી તમારે વેચનારે ક્લિયર કરીને આપવાની હોય। તો ત્યારે મને એણે ગાળું દીધી ને જેમ બોલવા માંડ્યા ને પછી છૂટા પડી ગયા અમે। પછી હું સ્કૂટર લઈને જેવો પાછળ પાર્કિંગમાંથી બહાર નીકળ્યો એટલે સીધો મને મારવા જ માંડ્યા અને કાંઈ એની પાસે હથિયાર હતું એનાથી મને માર્યું અને મારા ખીચામાં કાંઈક પૈસા હતા લગભગ 2500-2700 જેવું। એને કે જા કે હવે તું ભરી દે, જા હવે એ પૈસા જા, તું જા, ભરાઈ ગયા જા એમ કરીને એ શેખ હર્ષિદ મોહમ્મદભાઈએ લઈ લીધા। શેખ હર્ષિદ મોહમ્મદભાઈ। કેટલા વ્યક્તિઓ હતા? એ એક જ વ્યક્તિ હતો। બનાવ ક્યાં બન્યો હતો? સબ રજિસ્ટ્રાર ઓફિસ વિદ્યાનગર SRO 1।